નમસ્કાર. આજના આ ખાસ એક્સપ્લેનરમાં આપણું સ્વાગત છે. આજે આપણે એક એવા પાત્ર વિશે વાત કરવાના છીએ જે એકદમ ક્રૂરતા અને અહંકારનું જીવતું જાગતું પ્રતીક છે. હા, દુઃશાસન. ધૃતરાષ્ટ્ર અને ગાંધારીનો આ બીજો દીકરો અને દુર્યોધનનો સૌથી વિશ્વાસુ ભાઈ. પણ એક વાત સમજી લઈએ, આ પાત્રનું અસ્તિત્વ માત્ર એક ભાઈ તરીકે જ સીમિત નહોતું. તો ચાલો આખી વાતના મૂળમાં ઉતરીએ. આ માણસ કોઈ સામાન્ય સાગરીત કે માત્ર હુકમ માનવાવાળો નોકર નહોતો. મહાભારતને ધ્યાનથી સમજીએ તો ખ્યાલ આવે કે ખરેખર તો આ જ એ મુખ્ય કારણ હતો જેના લીધે પેલું ભયાનક યુદ્ધ અનિવાર્ય બની ગયું. કહી શકાય કે આ એ ચિંગારી હતી જેણે આખા કુરુવંશના વિનાશની આગ લગાડી દીધી. વિભાગ 1. દુઃશાસન. નામ અને વ્યક્તિત્વ. હવે મહાભારતમાં છે ને એક બહુ મજેદાર વાત છે. મોટાભાગે પાત્રોના નામ જ એમની નિયતિ અને એમનો આંતરિક સ્વભાવ પહેલેથી જ નક્કી કરી દેતા હોય છે. ચાલો જોઈએ આ ભાઈને આ નિયમ કેવી રીતે લાગુ પડે છે. ખાલી નામ પર જ નજર કરીએ તો દુઃશાસન. આનો સીધો અર્થ જે થાય કે એક એવી વ્યક્તિ જેના પર શાસન કરવું કે જેને કંટ્રોલમાં રાખવી એકદમ અશક્ય છે. આ નામ જ ચીખીને કહે છે કે એના લોહીમાં જ બળવો અને અરાજકતા હતા. એ કોઈનાય કાબૂમાં નહોતો, બસ પોતાના મોટાભાઈ દુર્યોધનને બાદ કરતા. અને આ જ વાત એના સ્વભાવમાં સ્પષ્ટ દેખાતી. એનામાં શારીરિક તાકાત તો ગજબની હતી, પણ નૈતિકતા બિલકુલ ઝીરો. અત્યંત ઉદ્ધત અને હિંસક. કોઈ જ સામાજિક કે સાંસ્કૃતિક મર્યાદાઓનું ભાન નહીં. દુર્યોધન બસ પ્લાન બનાવતો, પણ એ યોજનાઓને પૂરી ક્રૂરતાથી અમલમાં મૂકવાનું કામ એ આ જીવતા જાગતા હથિયાર દુઃશાસનનું જ હતું. વિભાગ 2. માનવતાનું કલંક. દ્રૌપદી ચીરહરણ. હવે આપણે મહાભારતની સૌથી કાળી, કમનસીબ અને હચમચાવી દે એવી ઘટના તરફ આગળ વધી રહ્યા છીએ. આ એ જ વળાંક છે જ્યાં દુઃશાસન એક ખતરનાક વિલન તરીકે ઉભરી આવે છે. અહીં જોઈ શકાય છે કે કેવી રીતે અધર્મની બધી જ હદો પાર કરી દેવાય. દુર્યોધને બસ એક આદેશ આપ્યો અને દુઃશાસને પોતાની જ કુળવધૂના વાળ પકડ્યા અને ઢસડતો સભામાં લાવ્યો. વાત અહીં જ નથી અટકતી. ભીષ્મ અને દ્રોણ જેવા મોટા માથાઓ બેઠા હતા, છતાં એણે દ્રૌપદીના વસ્ત્રો ખેંચીને અપમાનિત કરવાનો પ્રયાસ કર્યો. ખરેખર આપણી આર્ય સંસ્કૃતિના લીરે લીરા ઉડાડી દીધા એણે. હવે આટલું મોટું પાપ થાય તો એનું પરિણામ શું આવે? આ જે ઘડી હતી જેણે પેલા મહાવિનાશક યુદ્ધ પર મોહોર મારી દીધી. દ્રૌપદીએ પોતાના ખુલ્લા વાળ સાથે એક ભયંકર પ્રતિજ્ઞા લીધી કે જ્યાં સુધી એ દુઃશાસનની છાતીના લોહીથી પોતાના વાળ નહીં ધોવે ત્યાં સુધી અંબોડો નહીં વાળે. આ કોઈ નાનો સૂનો ગુસ્સો નહોતો, આ એક ભભૂકતી આગ હતી. વિભાગ 3. ભીમની ભયાનક પ્રતિજ્ઞા. દ્રૌપદીની આ વેદના જોઈને સભામાં જે તાત્કાલિક પ્રતિક્રિયા આવીને એ પણ એટલી જ ખતરનાક હતી. દુઃશાસનના આ પાપથી પાંડવોમાં અને ખાસ કરીને ભીમમાં જે જ્વાળામુખી ફાટ્યો એ ઇતિહાસમાં હંમેશા માટે અમર થઈ ગયો. અને આ પ્રતિક્રિયા કોઈ ખાલી ધમકી નહોતી હો. ગુસ્સાથી લાલઘૂમ ભીમે આખી સભા વચ્ચે એવી હચમચાવી દેતી પ્રતિજ્ઞા લીધી કે હું યુદ્ધના મેદાનમાં દુઃશાસનની છાતી ચીરીને એનું લોહી પીશ. આ સાંભળીને જ રૂંવાડા ઊભા થઈ જાય. આ વાક્ય બતાવે છે કે દુઃશાસનનો ગુનો એટલો ગંભીર હતો કે એનો ન્યાય માત્ર મોતથી નહીં પણ અત્યંત ક્રૂર અને દર્દનાક અંતથી જ થવાનો હતો. વિભાગ 4. કુરુક્ષેત્ર અને ભયાનક અંત. સમય વીત્યો અને કુરુક્ષેત્રનું મહાયુદ્ધ શરૂ થયું. અને આપણે સૌ જાણીએ છીએ એમ કર્મના સિદ્ધાંતથી કોઈ નથી બચી શકતું. જે અધર્મ કરે છે એને પાપનો હિસાબ તો ચૂકવવો જ પડે છે. મહાભારત યુદ્ધનો 16મો દિવસ. આ આંકડો બરાબર યાદ રાખવા જેવો છે. આ એ જ દિવસ છે જ્યારે એ ઘડી આવી ગઈ જેની રાહ વર્ષોથી જોવાઈ રહી હતી. આ 16મા દિવસે ભીમ અને દુઃશાસન સામસામે આવી જ ગયા. ભયંકર ગદાયુદ્ધ થયો. ભીમે પોતાની પેલી વર્ષો જૂની કસમ આખરે પૂરી કરી. એણે દુઃશાસનને જમીન પર પટકીને એની છાતી ચીરી નાખી અને એના રક્તનું પાન કર્યું. આ દૃશ્ય એટલું ડરાવણું હતું કે આખી કૌરવ સેના તો થરથર કાંપવા લાગી. ખરેખર આ કોઈ સામાન્ય મોત નહોતું. આ બ્રહ્માંડનો ન્યાય હતો. જ્યારે પાપનો ઘડો છલોછલ ભરાઈ જાય ને ત્યારે એનો અંત કેટલો ભયાનક હોય છે આ એનું જ જીવંત ઉદાહરણ હતું. વિભાગ 5. ચારિત્ર્યનું વિશ્લેષણ અને બોધપાઠ. દુઃશાસનનો અંત તો આવી ગયો, પણ આ આખી ઘટનામાંથી આપણે શું શીખી શકીએ? ચાલો આ કેરેક્ટરનું જરાક ઊંડું પોસ્ટમોર્ટમ કરીએ.
આ માળખા પર નજર કરીએ તો સ્પષ્ટ થાય છે કે એની વફાદારી અદ્ભુત હતી, પણ આંધળી અને સંપૂર્ણપણે અધર્મના પક્ષમાં હતી. એનો રોલ કેવો હતો? બસ એક મગજ વગરના બાહુબલી જેવો. એણે ક્યારેય પોતાના વિવેક કે બુદ્ધિનો ઉપયોગ કર્યો જ નહીં. નૈતિકતાના ખાનામાં જોઈએ તો સ્ત્રીઓ માટે કોઈ જ માન નહીં. અને આ બધાનો સરવાળો આપણને એ જ શીખવે છે કે જ્યારે કોઈ ખોટા માણસનો સાથ આપે અને સ્ત્રીનું અપમાન કરે ત્યારે એ પોતાના જ વિનાશને સીધું આમંત્રણ આપે છે. તાકાત હોવી એ કોઈ ખરાબ વાત નથી, પણ તાકાતની સાથે જો વિવેક અને સમજણ ન હોય ને તો એ જ તાકાત આખા કુળનો સફાયો કરી નાખે છે. દુશાસનનું આખું જીવન એક બહુ મોટી ઐતિહાસિક ચેતવણી છે કે જ્યારે અંદરના અવાજને મારી નાખવામાં આવે ત્યારે આવું થાય છે. ઇતિહાસે એને ક્યારેય કોઈ સન્માન નથી આપ્યું, એ માત્ર ને માત્ર તિરસ્કારનો જ પાત્ર બનીને રહી ગયો છે. અને અંતમાં એક બહુ જ મોટો સવાલ ઊભો થાય છે. શું નૈતિકતા વગરની આંધળી વફાદારી હંમેશા વિનાશ જ લાવે છે? દુશાસનનો આખો ઇતિહાસ તો આપણને સ્પષ્ટ હા જ પાડે છે. ખરેખર આ ખૂબ જ વિચારવા જેવી વાત છે. તો બસ આજના આ એક્સપ્લેનરમાં આટલું જ. આવા જ ઊંડા અને રસપ્રદ વિશ્લેષણ માટે અમારી સાથે જોડાયેલા રહેજો. આભાર.